ફ્રેન્ડ્સ, શિયાળો આવી ગયો છે અને વસાણું તો દરેકના ઘરમાં બનતું જ હોય છે. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી વસાણું. તેના માટે આપણે એક મોટું વાસણ લેવાનું છે. તેની અંદર આપણે બદામનો પાવડર 200 ગ્રામ બદામ લીધા છે, કાજુ પાવડર 200 ગ્રામ, ગુંદર લીધો છે આપણે 200 ગ્રામ, તેને મિક્સરમાં પીસી લીધો છે. આને તમે તળીને પણ લઈ શકો છો. મેથીને આપણે 3 ચમચી લીધી છે, તેને શેકી લીધી છે અને તેનો પાવડર કરી લીધો છે. 2 ચમચી સૂંઠ પાવડર છે, 2 ચમચી ગંઠોડા પાવડર છે. તેમાં આપણે સાકર લઈ લઈશું 100 ગ્રામ. સાકરને ક્રશ કરીને તેનો પાવડર કરી લીધેલો છે, તે લઈ લઈશું. હવે એને પ્રોપર બરાબર મિક્સ કરી લેવાનું છે. ગાંઠા ના રહેવા જોઈએ, બરાબર મિક્સ થઈ જવું જોઈએ. આ રીતે ચમચીની મદદથી બરાબર ગાંઠા ભાગીને એને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે મિક્સ થઈ ગયું છે. હવે આપણે કઢાઈ લેવાની છે. તેમાં આપણે 1.5 કપ ઘી લઈ લઈશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આ 1 કિલો કરકરો ઘઉંનો લોટ લીધો છે, તે લઈ લેવાનો છે. અડધો અડધો કરીને આપણે તેને શેકી લેવાનો છે. અત્યારે આપણે 500 ગ્રામ લોટ લઈને તેને શેકી લેવાનો છે. હવે આ રીતે મિક્સ કરવાનું છે. મીડિયમ ફ્લેમે તેને શેકવાનો છે. જરા પણ ઉતાવળ કરવાની નથી, નહીં તો નીચેથી લાલ થઈ જશે અને ઉપરથી કાચું રહી જશે. આમાં આ રીતે તાવેથાની મદદથી તેને મિક્સ કરવાનું છે. આ રીતે ધીરે ધીરે એને મીડિયમ ફ્લેમે કરતું જવાનું છે. ઘી થોડું ઓછું છે એટલા માટે આપણે અડધો કપ બીજું ઘી લીધેલું છે. તેને આપણે મિક્સ કરીને બરાબર શેકી લેવાનું છે. લોટ શેકાશે એટલે સ્મેલ આવવા લાગશે અને લોટ પિંક કલરનો થવા લાગશે. આ રીતે જો તમે ટેક્સચર આખું બદલાય છે. જો હવે આ પ્રોપર હવે શેકાઈ ગયો છે લોટ. હવે આ લોટને આપણે ડ્રાયફ્રૂટ્સવાળા મિશ્રણમાં લઈ લેવાનો છે. એમાં લઈ લીધો છે. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આ મિક્સ થાય ત્યાં સુધી આપણે બીજી બાજુમાં બીજો લોટ લઈ લેવાનો છે. તેના માટે પણ બીજું ઘી લેવાનું છે અને તેને લોટને બરાબર શેકી લેવાનો છે. આ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે બીજો લોટ શેકેલો તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. ટોટલ આપણે 5 કપ જેવું ઘી જાય છે આ શેકવા માટે. એને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે બીજા પેનમાં આપણે ઘી લઈ લઈશું. એ 1.5 કપ જેટલું ઘી લેવાનું છે આપણે. તે ગરમ થઈ જાય એટલે એમાં આપણે 400 ગ્રામ જેવો દેશી ગોળ લીધેલો છે. તેને આપણે સમારીને લીધેલો છે એટલે ગાંઠા ના રહે. હવે તેને મિક્સ કરી લેવાનું છે. પાયો આપણો કડક નથી કરવાનો, ખાલી ગોળ મિક્સ થાય એટલું જ કરવાનું છે. અને કંઈ ગાંઠા વાઠા રહી ગયા હોય તો તે મિક્સ થઈ જાય, બસ એટલું જ આપણે કરવાનું છે. જો વધારે તમે ગોળનો પાયો કડક કરી દેશો તો પછી તમારા પીસ પડશે નહીં, કડક થઈ જશે. એટલા માટે આ પ્રોસેસ હંમેશા ધ્યાનથી કરવાની છે. જો તમે જોઈ શકો છો આપણો ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે બધું મિશ્રણ હતું તેની અંદર આપણે ગોળનો પાયો નાખી દઈશું. હવે બરાબર એને તાવેથાની મદદથી મિક્સ કરી લેવાનું છે. કોઈ પોર્શન નીચેથી કોરું ના રહી જાય એ રીતે બરાબર તેને મિક્સ કરી લેવાનું છે. અને તમને અમારી રેસીપી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. હવે આ કથરોટને ઘીથી ગ્રીસ કરેલી છે તેમાં આપણે હવે અડધું પોર્શન આમાં લઈ લેવાનું છે.
તેને તાવેથાની મદદથી આ રીતે મિક્સ કરી લેવાનું છે, સેટ કરી લેવાનું છે. હજુ આપણે થોડું બીજું લઈશું. હવે તેને તાવેથાની મદદથી બરાબર સાઈડોને દબાવીને સેટ કરી દેવાની છે. હવે આ રીતે વાડકી લેવાની છે, તેની મદદથી તેને આપણે બરાબર સેટ કરી લેવાનું છે. સેટ થઈ ગયું છે. 10-15 મિનિટ પછી તેના આ રીતે કટ કરી લેવાના છે. ગરમમાં જ કટ કરી લેવાના છે. ઠંડુ થયા પછી તમે કટ કરશો તો પીસ નહીં થાય, એટલા માટે આ વસ્તુ યાદ રાખવાનું છે. 10થી 15 મિનિટ થાય એટલે તરત જ આપણે આ રીતે કટ કરી લેવાનું છે. અત્યારે થોડું ઢીલું લાગશે, પણ ઠંડુ થશે, ઓવરનાઇટ રહેશે એટલે સવાર સુધીમાં બરાબર થઈ જશે, પ્રોપર ટેક્સચર આવી જશે. હવે આપણે કટ કરી લીધું છે. જો ઓવરનાઇટ રાખ્યા પછી તમે જોઈ શકો છો કે આ રીતે થઈ ગયું છે. હવે આપણે એકવાર ચાકુની મદદથી તેને આ રીતે કરી લઈશું, એટલે જલ્દીથી આપણા પીસ ઉખડી જાય. હવે આ કટ થઈ ગયું છે. હવે તેને આપણે સર્વ કરી